તો આજે અમેઝિંગ બસ જર્ની તમારા માટે લઈને આવ્યો છું। 10:30 જેવો ટાઈમિંગ થયો છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ હોટલ સમુંદરની અંદર। પહેલા તો તમારું નામ કહી દો। મિત્રો, મારું નામ છે જગદીશ પરમાર। અત્યારે મિત્રો આપણે આવી ગયું છે વલભીપુર। આપણે અહીંયા ચા પીવા માટે આવ્યા હતા। આપણા ડ્રાઈવર સાહેબ છે પાર્થભાઈ। તાપી નદી ઘણી વાર આપણે રાતે નીકળતા એટલે બતાવવાની રહી જાય છે। જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ફરીથી તમારો આપણે એક નવા વ્લોગની અંદર। તો આજે અમેઝિંગ બસ જર્ની તમારા માટે લઈને આવ્યો છું। આજની આપણી બસ જર્ની રહેવાની છે અમરેલીથી સુરત। અમરેલીથી સુરત રહેવાની છે એ પણ આપણે કામધેનુ ટ્રાવેલ્સ સાથે, જેના મહેતાજીની ડ્રાઈવરોની તમે ઘણા બધા રીલ્સ જોતા જ હશો। તો ફાઇનલી આજે આપણે એમની ભેગું વ્લોગ શૂટ કરવાના છીએ। તો આપણી જર્નીમાં જોડાયેલા રહેજો। આગળ તમને રૂટ બોર્ડની માહિતી આપું। આપણી જર્ની આઈ થિંક એવું છે કે અમરેલીથી સ્ટાર્ટ થાય છે, પણ ગાડીના રૂટની વાત કરવામાં આવે તો ગીર ગઢડાથી સુરત ગાડીનો રૂટ રહેવાનો છે। આગળ જર્નીમાં જોડાયેલા રહેજો તો તમને આગળ બધી માહિતી પ્રોવાઈડ કરું। અને હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, આજની ગાડીના આપણા કેપ્ટન સાહેબ રહેવાના છે। તો જય દ્વારકાધીશ, કેમ છે? મજામાં? પહેલા તો તમારું નામ કહી દો। આપણે આજે પાર્થભાઈ ભેગી જર્ની કરવાની છે અમરેલીથી સુરત। અને તમે કેટલા ટાઈમથી આ ગાડીની અંદર હાલો? 3 વર્ષથી। અને આમ તમારો ડ્રાઇવિંગ લાઈફનો એક્સપિરિયન્સ કે તો 4 વર્ષથી। આજ આપણે પાર્થભાઈ ભેગી મજા કરવાની છે। અને એ પણ આપણે રીલના શોખીન માણા છે, થોડાક ઇન્સ્ટામાં પોપ્યુલર છે। તો તમારી ઇન્સ્ટા આઈડી કહી દો। તો મિત્રો, એને ફોલો કરી દેજો। આજ આપણે પાર્થભાઈ ભેગી મજા કરી નાખવાની છે। તો આગળ બંને યારો જર્નીની અંદર અત્યારે આપણે વલભીપુર હાઈવેને પકડી લીધો છે। અત્યારે 8:17 જેવો સમય થઈ રહ્યો છે અને આપણે ફાઇનલી અમરેલી બાયપાસથી નીકળી ગયા છીએ। અને આજના આપણા ડ્રાઈવર સાહેબ રહેવાના છે। આ છે આજના આપણા મહેતાજી। તો આગળ તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું, રૂટ બોર્ડની માહિતી અપાવું। તો આપણી જર્ની અંદર જોડાયેલા રહેજો। અને હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને અશોક લેલન BS4 મોડલની આજની આપણી બસ રહેવાની છે કામધેનુ ટ્રાવેલ્સ સાથે। અત્યારે આપણે પહોંચી ગયા છીએ લાઠી ગ્રીસ સેન્ટરે ગાડીને ગ્રીસ કરાવવા માટે। તો આ છે કંઈક વ્યૂ। અહીંયા અત્યારે આપણે કામધેનુની બસ પડી છે, સામે આપણે કૃષ્ણાની બસ પડી છે। અને અહીંયા છે આ લાઠી અમરેલી ટુ લાઠીવાળો રોડ। તો આગળ તમને હમણાં આપણા ડ્રાઈવર સાહેબ સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવું, આપણા મહેતાજી સાહેબ સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવું। તો બન્યા રહેજો આપણી જર્નીની અંદર। તો આ રીતે કંઈક ગ્રીસ ફોડવામાં આવે છે, તમે વ્યૂ જોઈ શકો છો। આપણે ઘણા બ્લોગ ઉતાર્યા પણ એમાં ગ્રીસ કઈ રીતે ફોડે છે તમને નથી બતાવ્યું, પણ આ રીતે કમ્પ્રેશન દ્વારા ફોડવામાં આવે છે। અહીંયા કમ્પ્રેશન ચાલુ હોય છે અને આવી રીતે અહીંયાથી ગ્રીસ ફોડવામાં આવે છે। ફોન કરી ઉતાર્યો। મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ લાઠીની અંદર। તો આ છે લાઠી ગામનો વ્યૂ તમે જોઈ શકો છો। હવે અહીંયાથી આપણે આગળ આવશે હમણાં ચાવણ। મિત્રો, આ છે આપણી ગાડીના મહેતાજી। કેમ છે? જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। પહેલા તો તમારું નામ કહી દો।
મિત્રો મારું નામ છે જગદીશ પરમાર. અને મિત્રો આજે આપણે કામધેનુ ટ્રાવેલ્સની અંદર બ્લોગ ઉતારી છીએ. તો આપણે તો અમરેલીથી બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો અને ગાડીનો પહેલાં તો તમે આખો રૂટ કહી દો કે રૂટ ઉપર ગાડી હાલે છે. મિત્રો મારી ગાડી છે ને ગીર ગઢડા તાલુકામાંથી સ્ટાર્ટ થાય છે અને અંદર ગામડા વિનતી સીધી ધોકડવા આવે છે. ધોકડવાથી ખાંભાથી ડાયરેક્ટ સાવરકુંડલા વાયા અમરેલીથી સીધી સાવણ અને તારાપુર સુરત હાલે છે. ઓકે, તમે આટલો રોડ કીધો તો આ ગાડી આપણે નોન સ્ટોપ તો રહેશે નહીં, વચ્ચે એકાદા બે હોલ્ટ તો કરવા પડશે. તો હોલ્ટ વિશે કહી દો. તો મિત્રો આપણે એવા વોલ્ટ 4 આવે છે. વોલ્ટ આપણો આવે છે, પહેલો વોલ્ટ આવે છે સોમનાથ હોટલ જે ખાંભાની અંદર છે, અને બીજો વોલ્ટ આવે છે જે આપણે લાઠીની અંદર છે, જ્યાં આપણે ગાડીને મોટી બ્રિજ કરાવી છે. ત્રીજો વોલ્ટ આપણે 15 થી 20 મિનિટનો લેવી છીએ, જે જમવા માટે લેવી છે, જે તે સમુદર હોટલ છે, એમાં આપણે સ્પેશિયલ વોલ્ટ કરવી છે. તો આ એટલે આપણા હોલ્ટ હતા, જે એમ આપણા મહેતાજીએ જણાવ્યું એટલી જગ્યાએ આપણા હોલ્ટ રહેવાના છે. અને આપણા મહેતાજી મિત્રો એક કહી દો કે ઇન્સ્ટાગ્રામની અંદર ફેમસ છે, તો એકવાર તમારી ઇન્સ્ટા આઈડી કહી દો. મિત્રો તો મારી આઈડી છે જગદીશ બી પરમાર વ્લોગ, અને યુટ્યુબ ચેનલમાં પણ જગદીશ બી પરમાર વ્લોગ છે. હું ટોટલ આ વિડીયા માધ્યમથી કહેવા માગું છું કે મારી આઈડી ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ બાકી રાણાની રીતે જ હોય હો. હા મિત્રો, આ ડાયલોગથી ઇન્સ્ટામાં ફેમસ છે. આપણે કામધેનુ ટ્રાવેલ્સની અંદર મજા કરી છે. મિત્રો કેબિનના લુકની વાત કરવામાં આવે તો આવું સરસ મજાનો આપણને કેબિનનો લુક મળી જવાનો છે. અહીંયા આપણે ખોડિયાર માતાજીનો શ્રીનાજી બાવાનો ફોટો છે. આવું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. આ આપણા ગાડીનો આજનો ડેશબોર્ડ રહેવાનું છે. અને આગળ આપણે અહીંયાથી હમણાં આવશે આપણે ઢસા ગામ. ત્યાં આગળ આપણો પહેલાં ગાડીનો આમ તો ત્રીજો વોલ્ટ આવશે, હોટલ સમુદર. મિત્રો સમય થયો 9:47 અને આપણે ઢસા ગામને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. તો આવો છે આજે કંઈક ઢસા ગામનો વ્યૂ. આજે આપણે થોડાક લેટ છીએ એટલે રોડ ઉપર અન્ય કોઈ લક્ઝરી છે નહીં, નકર આખા રોડ ઉપર લક્ઝરી ભેરી હોય. રેડી વાત ને જગાભાઈ? હા બરોબર છે, પણ હવે અત્યારે હું છે સમજી જવાનું. હવે કાલે કામ છે ને, તારે કાલે જવાનું છે ને. 10:30 જેવો ટાઈમિંગ થયો છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ હોટલ સમુદરની અંદર. તો તમને આગળ હોટલ સમુદરનો વ્યૂ બતાવું. આ છે કંઈક હોટલ સમુદરનો વ્યૂ. આપણે અહીંયા હરિધામની ગાડી પડી છે, કામધેનુની પડી છે, અંજની પુત્ર છે. અહીંયા આપણો 10-15 મિનિટનો જમવાનો હોલ્ટ લેવામાં આવે છે. તો જમીન આગળ મળીએ પાછા. મિત્રો અત્યારે આપણે હોટલ સમુદરની અંદર જમવાનો બ્રેક લીધો હતો ને આવું રીતનું આપણું કંઈક મેનુ રહેવાનું છે. તમે જોઈ શકો છો આપણા ડ્રાઈવર સાહેબને જમવું નથી તો એ ઊભા છે ત્યાં. અને આ બાજુ આપણે મહેતાજી જમવા બેઠા છે, આ બાજુ આપણે કંડક્ટર સાહેબ જમવા બેઠા છે. તો જમીને પાછા આપણી જર્નીને કરીએ આગળ કન્ટિન્યુ. અત્યારે 10:50 થઈ છે ને આપણે ફાઇનલી હોટલ સમુદ્રમાંથી નીકળી ગયા છીએ. હવે આગળ આપણે હમણાં આવશે વલભીપુર. આ છે કંઈક ઢસા ટુ વલભીપુર રોડનો વ્યૂ સાઈડમાંથી તમે જોઈ શકો છો. અમે તો લીવર કાપે દાંડિયા પાડે આવ્યા હતા, કાલે રાતે આવ્યા કોઈ. અત્યારે આપણી બાજુમાં મહેતાજી બેઠા છે જગદીશભાઈ. તો આપણે એને પૂછીએ, જગદીશભાઈ આ આપણે જર્ની છે ગીર ગઢડાથી સુરતની, એ ટોટલ કેટલા કિલોમીટરની રહે છે? 700 આસપાસ રહેવાનું. 650+ કિલોમીટરની આપણી જર્ની રહે છે. અને આ ડિસ્ટન્સ આપણે ટોટલ કેટલા સમયની અંદર કવર કરવાનું હોય? 15 થી 16 કલાક. 15 થી 16 કલાકની અંદર આ ડિસ્ટન્સ કવર કરવાનું હોય છે.
તો મિત્રો આપણે આજે 650+ કિલોમીટરની જર્ની રહેવાની છે અને 15 થી 16 કલાકની અંદર આપણે ડિસ્ટન્સ કવર કરવાનું છે. એમાંય આપણા એક ડ્રાઈવર છે પાર્થભાઈ ઠાકોર. તો આગળ હમણાં તમને ડ્રાઈવરનું ઇન્ટરવ્યૂ આપું. અત્યારે આપણે ધોળા ફાટક પાસે ઊભા છે, ટ્રેન આવે છે. તો રેડી આપણા ડ્રાઈવર સાહેબ આગળ ઊભા છે ને આમ જો મસ્તી કરે છે. ફાટક બંધ હતું ને તો છે ને ઉતરીને આગળ વી ગયા હતા. આપણું તો ઊંધા પાને હાલે છે, પણ અમારા પશુ રાજાનું ઊંધા પાને ગયું એનું શું કરશું? એની બોતરી થઈ ગઈ ને મારું ઓકે થઈ ગયું, પાછું પાટે હરી ગયું. અબ્દુલ ઠાકર ને 281 આવ્યો ને એની બોતરી થઈ ગઈ. તો પતુભાઈ ને 281 આવતું હોય રેડી, તો અમારા ગૌતમભાઈ ને મકવાણાના ભાણિયા છે ઈ અમારા, તો એને 281 આવશે તો એનું શું થશે? ગવા રાજા હોય, ગમે રાજા હોય. મારે પાછું રાગે ચડી ગયું, બધાની બોતડી થવાની છે. રાગે પડી ગયું તો અમને કેમ ના લઈ જઈએ? અત્યારે મિત્રો આપણે આવી ગયું છે વલભીપુર. અત્યારે વલભીપુરને આપણે ક્રોસ ઓવર કર્યું છે, વ્યૂ તમે જોઈ શકો છો. હવે અહીંયાથી આપણે હમણાં આવશે આગળ આપણા ધંધોકા ને બરવાળા. મિત્રો અત્યારે આપણે હોટલ દર્શને પૂગવા આવ્યા હતા બરવાળા પાસે, અને આપણા મહેતાજી જગાભાઈ હમણાં ત્યાં ઉતરી જાહે. તો આપણે જગાભાઈ ભેગે આયા સુધી અમરેલીથી બરવાળા સુધી ખૂબ જ મજા કરી. અને પાછી આપણે એક જર્ની પાછી આપણે જગાભાઈ હારે કરજો. ખૂબ જ મોજીલા માણસ છે, કામધેનુ ટ્રાવેલ્સમાં મહેતાજીમાં હાલે છે. ક્યારેક આવો તો જર્ની કરો, મજા આવી છે, ખૂબ મજા આવી છે. હાલો જગાભાઈ મળી પાછા નિરાંતે. જય દ્વારકાધીશ. હાલો મિત્રો, હું અત્યારે હવે અહીં ઉતરું છું અને પછી ફરી પાછા આપણે આવતા બ્લોકમાં મળીશું. બાય બાય. સારું હાલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ગાડી આવી જ નથી, આવી ગઈ છે આપણી હોટલ દર્શન. તો આપણા જગાભાઈ હમણાં એ ઉતરી જાય. પાછા આપણે કંઈક હોટલ દર્શનનું વ્યૂ સામે જ છે. અત્યારે એ ચાટનો ફોટો પાડે છે, હમણાં એને ઉતરી જાય. સારું હાલો જગાભાઈ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બાય મિત્રો. અત્યારે આપણે જગાભાઈ ઉતરી ગયા. આપણે 2 વાગ્યા ગાડીમાં. આપણે 2 નવ સુરત પૂકવાનું છે અહીંથી બરવાળાથી. કેબિનમાં કોઈ છે નહીં મિત્રો, તમને બતાવી દઉં. અને રોડ થોડોક ખરાબ છે, તમે જોઈ શકો છો. અહીંયા આ ભાઈને ક્યાંક આવવું છે. અત્યારે 12:39 સ્ટેશન આપણે ધંધોકા ગામની અંદર પહોંચ્યા છીએ. વ્યૂ તમે જોઈ શકો છો. આપણે જે ધંધોકાની ઉપર જે હમણાં નવો બ્રિજ બન્યો છે, નીચે જ્યાંથી રેલવે ટ્રેક સાઈડમાંથી પસાર થાય છે, અને આ જે ઓવરબ્રિજ બન્યો છે એની ઉપર છીએ. હવે અહીંથી આગળ આપણે હમણાં આવશે ફેદરાને ક્રોસ ઓવર કરીને આપણે અરણેજ થઈને વાસદ વટામણ વાળો હાઈવે કનેક્ટ કરવાનો રહેશે. આજે કંઈક ધંધોકાનો નવા પુલનો વ્યૂ.
વાગ્યા જેવું થયું છે. આ છે કંઈક આપણે લોથલવાળા રસ્તાનો વ્યૂ. આવ લોકલ એરિયો છે, તમને બતાવું. અને આપણા પાર્થભાઈ સરસ મજાનું ડ્રાઇવિંગ કરે છે. પાર્થભાઈ મજા આવે છે ને? તો વાંધો ને, આમ બ્લોકમાં મજા આવે છે ને? અત્યારે 1 વાગ્યા જેવો સમય થઈ ગયો છે અને સુનસાન હાવ રસ્તો છે. હમણાં આપણા અહીંયાથી આગળ આવશે અરણેશ ટર્ન, એટલે કે અરણેશ ગામ છે ને ભાઈ એક ટર્ન છે. ટર્ન મારવાનો હોય ને ત્યાંથી આપણે હાઈવેને કનેક્ટ કરશું. અત્યારે આપણે પહોંચી ગયા છીએ વટામણ સર્કલ. અને અહીંયા આ બાજુ થોડું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે ને, તો થોડું ટ્રાફિક થઈ ગયું છે. કારણ કે સિંગલ પટ્ટી રોડ જ ચાલુ છે. તમે જોઈ શકો છો તો આપણે આગળ સિંગલ પટ્ટી રોડ જ ચાલુ છે. અને સામેથી જે રોડ આવે ને આવે ભાવનગર સાઈડથી. આપણે આ હવે ડાયરેક્ટ અમરેલી રાજકોટવાળા જે જુનાગઢવાળા રૂટ છે ત્યાંથી આપણે આ રોડ આવે અરણેશ થઈને, અને સામેનો રોડ આવે ને એ ભાવનગર બાજુ છે. અને આવું કંઈક કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અહીંયા. ક્યારે પતે એનું કંઈ નક્કી નથી, પણ ચાલુ છે અત્યારે. થોડુંક ટ્રાફિક જેવું છે. હે પાર્થભાઈ, આપણે અહીંથી આગળ શું આવી છે? તારાપુર સર્કલ. ઓકે કરો, તો અહીંથી ઉડાડી દઈએ તારાપુર બાજુ. અને મિત્રો અત્યારે આપણે જે કનેક્ટ કર્યો છે ને હાઈવે છે વાસદ બગોદરા હાઈવે SH8 સ્ટેટ હાઈવે છે. આપણે કનેક્ટ કર્યો છે, ઠેક વાસદ સુધી કનેક્ટ કરવાનો રહેશે. અરણે ટર્ન મારીને કનેક્ટ કર્યો તો વટામણ સર્કલ આપણે ક્રોસ ઓવર કર્યું ને આવશે આપણે તારાપુર સર્કલ. અને આપણા પાર્થભાઈ સારું એવું ડ્રાઇવિંગ કરે છે. ગમે એ જર્ની આપણી ચાલુ હોય ને, ડ્રાઈવરને માવા સિવાય ન હાલે. આપણા પાર્થભાઈ અત્યારે માવો ઘસે છે. તમે કઈ 2 શબ્દ કહેવો? માવો જરૂરી છે. હવે આવશે તારાપુર આગળ. માવો ખાધા પછી હા, રાણો રાણાની રીતે. માવો ખાધા પછી રાણો રાણા રીતે એ વાતે મુદ્દા નહીં કરી. કાંઈ ને, આપણે હમણાં આગળ આવશે તારાપુર સર્કલ, એનો વ્યૂ બતાવીએ. મિત્રો આવી ગયું છે આપણું તારાપુર સર્કલ. આ બાજુ હોટલ એટલી બધી છે, સામેની બાજુ હોટલ એટલી બધી છે. અને કોઈને પણ ખેડા જવું હોય તો સામે બોર્ડ માર્યું છે, અહીંથી જઈ શકાય છે. અને આ છે કંઈક તારાપુર સર્કલનો વ્યૂ. અત્યારે આપણે તારાપુર સર્કલને ક્રોસ ઓવર કરી નાખ્યું છે અને સમય થઈ રહ્યો છે 2:15 જેવો. ને સામે એક આપણા મિત્ર આવેલા આવે છે, હમણાં ભેગા થાય એટલે તમને બ્લોગમાં બતાવી. રેડી વાત ને પાર્થભાઈ? જરા કહી દો તો સામે કોણ આવેલું આવે છે. હાલો, એના કલેજા આવેલા આવે છે, હમણાં ભેગા થાય એટલે આપણે બતાવી દઈએ કોણ છે. તમે બધા ઓળખો જ છો. એની ભેગા આપણે 1 નહીં 2 નહીં 3 બ્લોગ ઉતાર્યા છે. હમણાં આવે છે સામે. મિત્રો આવી ગયા છે આપણા મિત્ર. કેમ છે? બસ મજા મજા. શું છે મારા કલેજા? બસ શાંતિ શાંતિ. આવજો. આ ભાઈની જ વાત હાલતી હતી હમણાં. જે ભાઈ આવવાના હતા ને આપણે શાહરૂખભાઈ, હોટલ માયાની સામે આપણે ગાડી ઊભી રાખી છે. એની ગાડી જો સામે દેખાતી હોય તો સંસ્કાર પેઢી છે. ક્યારે પૂછ્યા માયામાં? 10 મિનિટ થઈ પહોંચ્યા. આ તો ઉઠી આલે હો. આવ્યો મારો કલેજો આવ્યો. શું છે મારા કલેજા?
આવી મોજ છે મિત્રો. અત્યારે આપણે હાઈવે ઉપર હતા અને માયા હોટલમાં આપણે શાહરૂખભાઈ હોલ્ટ લીધો હતો સ્પેશિયલ આપણને મળવા માટે અહીંયા ઠેઠ આવ્યા છે. આમનો સામેથી અહીંયા ઠેઠ સુધી. અત્યારે આપણે બોરસદ ટોલ નાકે પહોંચ્યા હતા અને ચા પાણીનો હોલ્ટ લીધો હતો. તમને વ્યૂ બતાવું તો અહીંયા કંઈક આપણે આ ગાડી પડી છે અને અહીંયા આપણા ડ્રાઈવર સાહેબ ચા પીવા માટે ગયા છે. જે દ્વારકાધીશ ગાંઠિયા હાઉસ ને એવું છે. તો આગળ આપણી જર્નીમાં જોડાયેલા રહેજો. હમણાં અહીંથી આવશે આપણે બરોડા 62 ટન મારીને જવાનું રહેશે બરોડા અને ત્યાંથી જવાનું રહેશે આપણે સુરત. આપણે અહીંયા ચા પીવા માટે આવ્યા હતા. આપણા ડ્રાઈવર સાહેબ છે પાર્થભાઈ. ચા પાણી પીએ છીએ. અહીંયા આપણી ચાય ભરાઈ ગઈ છે. એ થોડીક રકાબીમાં ચા પીએ. હવે પાર્થભાઈ અહીંથી આપણે આગળની જર્ની કેવી છે? ક્યાં જવાનું રહે? વાસદ. અત્યારે એક બાજુ જો થોડો આમ ઝાકળ આવે છે અને અહીંયા આપણી ગાડી પડી છે હાઈવે ઉપર. અને આ જે ચા પીવાની મોજ છે ને, જર્ની દરમિયાન ચા ન હોય ને તો મજા જ ન આવે. શું કેવું તમારું? સુરત આવે જ નહીં. વાંધો ને, હાલો આપણી જર્નીમાં આગળ જોડાયેલા રહેજો. આપણે જર્ની અહીંયાથી આગળ આપણા પાછી આપણે કન્ટિન્યુ કરે. કામ તેનોની સ્પાર્ટન ગાડી સાથે આજની આપણી જર્ની છે. મિત્રો સ્વાગત છે તમારું NH48 એટલે કે નેશનલ હાઈવે 48 ઉપર, જે આપણને કનેક્ટ કરશે છેક વડોદરાથી સુરત સુધી. અને વચ્ચે આપણે ક્રોસ ઓવર કરીશું ભરૂચ અને અંકલેશ્વરને. તો આ છે કંઈક નેશનલ હાઈવે 48નો વ્યૂ. તમે જોઈ શકો છો આગળ આપણે ભરૂચ પાસે આવશે નર્મદા નદી. તો તમને એનો પણ વ્યૂ આગળ બતાવું. બાકી રોડ ઉપર અત્યારે આ રોડ ઉપર થોડુંક ટ્રાફિક છે, કારણ કે ટ્રક ને એવું બધું હોય જ છે. અને સમયની વાત કરીએ તો સમય અત્યારે 4:30 જેવું થયું છે ને આપણે વડોદરાને ક્રોસ ઓવર કરી ચૂક્યા છીએ. તો આગળ આપણે હમણાં આવશે ભરૂચ. મિત્રો અત્યારે સમય થઈ રહ્યો છે 5:08 જેવો અને આપણે પહોંચી ગયા છીએ હોટલ સમાની અંદર, જે પાલેજના લોકલ એરિયામાં આવેલી છે હોટલ સમા. તો ત્યાં આપણો 15-20 મિનિટનો બ્રેકફાસ્ટ માટેનો વોલ્ટ લેવામાં આવે છે. તો અહીંયા આપણી કામધેનુની ગાડી છે, સામે બંસીધરની ગાડી છે. હવે મિત્રો અહીંયાથી આપણે આગળ આવશે અત્યારે ભરૂચ અને ત્યાંથી આવશે અંકલેશ્વર. તો અમને આગળ તમને એનો વ્યૂ બતાવું, સુરતનો વ્યૂ બતાવું. તો કન્ટિન્યુ રહેજો આપણી જર્નીની અંદર. હજી સુધી તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું નોટિફિકેશનને ઓન કરી દેજો અને કમેન્ટ કરી દેજો કે હવે નેક્સ્ટ જર્ની તમારે કઈ જોવાની છે. તો હાલો કન્ટિન્યુ કરે આપણી જર્ની. મિત્રો અત્યારે 5:30 જેવો ટાઈમિંગ થયો ને આપણે હોટલ સમાની અંદરથી નીકળી ગયા હતા. આગળની જર્નીને એવો કન્ટિન્યુ કરશું. આપણે આવશે હમણાં ભરૂચ અને આ બાજુ આપણે પાર્થભાઈ સારું એવું ડ્રાઇવિંગ કરે છે. પાર્થભાઈ મજા આવે છે ને બ્લોગમાં? આપણે આ મિતભાઈ મિત બ્લોગ બસથી પછી બસ પર નૈતિકની આઈડી હા, અને મિસ્ટર સાગર સદીઓ છે એ ભાઈ પોતાની આઈડી. હા, એ મારી પોતાની આઈડી. ફોલો કરજો, મજા આવશે. બાકી રાણાની રીતે જ હોય તો અમારે આખો કામધેનું સ્ટાફ આવો છે. ક્યારેક આવો કામધેનુમાં વિક્રમભાઈ સાકરિયાની ગાડી અને મુસાભાઈ અમારે સુરતમાં હેડલિંગ કરે મુસાભાઈ બધાના બહુ સારા મજા આવી જાય.
ખાંભા હેડલિંગ કરે રોહિત ગન્ના, રોહિત સિંહ. એકવાર જરૂર આવો, કામ જેનું ચાલે. આવો સરસ મજાનો સ્ટાફ છે અને આવી સરસ મજાની આ અમારા નેતાજી છે સુરતના. આ મહેતાજી છે સુરતના. આવો આ અમારા કંડક્ટર છે. હા ભાઈ, આપણા આજની ગાડીના કંડક્ટર છે. બધાનો સ્વભાવ ખૂબ સરસ મજાનો છે. આવો કામધેનુ ટ્રાવેલ્સમાં બેહો, આનંદ કરો. સરસ સરસ મજાની ગાડીઓ છે એમાં. અને હમણાં આવશે આપણે નર્મદા નદી, તો તમને એના દર્શન કરાવી, આગળ કેબલ બ્રિજનો વ્યૂ બતાવું. તો આમને આપણે હવે જર્ની કન્ટિન્યુ કરશું સુરત સુધી, તો જોડાયેલા રહેજો મિત્રો. આ છે નર્મદા નદીનો વ્યૂ, તમે જોઈ શકો છો. અને સામે તમને જે દેખાય ને એ છે કેબલ બ્રિજ. એ ત્યાંથી સામેથી જે સુરત બાજુથી કે મુંબઈ બાજુથી જે વાહન આવતા હોય એ બધાને ત્યાંથી હાલવાનું, અને આપણા આ બાજુ જે વાહન આવતા હોય બરોડા બાજુથી એ બધાને આ બાજુના પુલ હાલવાનું હોય છે. અને વચ્ચે થોડુંક અંધારું છે તો એ દેખાય કે ન દેખાય જોઈ લેજો. નર્મદા નદી છે, બતાવી દઈએ. સામે છે કેબલ બ્રિજ. રેડી ને પાર્થભાઈ? કઈ ઘટે તો કહેજો. કાંઈ ઘટે નહીં, પછી કહેતા નહીં કીધું. ઓકે કરો. હું કયો ઘટે તો જિંદગી ઘટે ભાઈ, બાકી કામ જેનુંમાં કાંઈ ન ઘટે. કામ જેનું જેની ગાડી લેટેસ્ટ કંપની સ્ટાફ બહુ મજાનો મસ્તનો સ્ટાફ. અમારે બે નેતાજી લેટેસ્ટ છે. જોકે અમારા KTM તો કાંઈ ઘટે નહીં એવા છે અત્યારે. કામ જેનું ટ્રાવેલર્સમાં આવો, સફર કરો, તમને મજા આવે તો જ કહેવાનું. બાકી રાણાની રીતે હોય ભાઈ, અમારા જગાભાઈની રીતે, પાર્થભાઈની રીતે ગાડી આપતા હોય, અને કંડક્ટરની રીતે ઉઠતા હોય મોજમાં. જો પંચર પડે તો લાગીને ટાંગા ખોલતા હે. તો હા ભાઈ વાહ, આવે મોજ છે મિત્રો કામધેનુમાં. મોજ આવે તો જ આવું કે આપણા પાર્થભાઈ રેડી કીધું તું ભાઈ, એમાં કઈ ઘટે જ નહીં. હવે આપણે આગળ હમણાં આવશે અંકલેશ્વર. જોકે સિટી તો નહીં આવે, બાયપાસથી ગાડી નીકળી જાય. હમણાં આવે એટલે તમને વ્યૂ બતાવું. અત્યારે આપણે આવી ગયું છે અંકલેશ્વર વાલિયા ચોકડી. મોર્નિંગનો તમે વ્યૂ જોઈ શકો છો, વહેલી સવારનો આવો કંઈક વ્યૂ છે. હવે પાછો આપણે અહીંથી આગળ પેસેન્જરને અહીંયા ડ્રોપ કરવાના હતા. અહીંયાથી આપણે પાછો હાઈવેથી આગળ ચડીને હમણાં આ એને 48 પાછો કનેક્ટ કરવાનો રહેશે. મિત્રો વહેલી સવારમાં ઝાકળ આવી ગયો છે, તમે જોઈ શકો છો. પહેલાં તો કમેન્ટ કરતી જો અત્યારે ઉનાળો ચાલુ છે કે શિયાળો. ઝાકળ જ એટલો બધો આવી ગયો છે અત્યારે, શિયાળા જેવો માહોલ થઈ ગયો છે. પણ આમાં તમે જુઓ રોડ ઉપર એટલો આમ ઝાકળ આવી ગયો છે. અને અત્યારે આપણે કોસંબા ભીગા છીએ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે સુરતને કનેક્ટ કરે છે એનો વ્યૂ છે. સવારના 5 વાગ્યા છે ને આપણે રાજ હોટલના ટોલ નાકે ભીગા છીએ. એમ કહેવાય કે આ છેલ્લું ટોલ નાકું અહીંથી હમણાં આવી જાય આપણે સુરત. તો આ છે કંઈક વ્યૂ, વહેલી સવારનો વ્યૂ છે. હવે અહીંયાથી આપણે સુરત રહેશે 4 થી 5 જ કિલોમીટર આઘું છે. ત્યાંથી આપણે કામરેજ આવી જાય. અને ઘણી લક્ઝરી જાય છે. આપણે જય દ્વારકાધીશની લક્ઝરી ગઈ છે આપણી વાંહે આવે છે.
જોવો છો એ છે તાપી નદી. ઘણી વાર આપણે રાતે નીકળતા એટલે બતાવવાની રહી જાય છે. આજ તો દિવસ છે એટલે તમે જોઈ લો. પણ આ બાજુ તાપી નદી છે, આ બાજુ છે પણ થોડોક ઝાકળ છે ને આ હે આમ જો સુરત નારાયણ ઊંચે એકવાર વ્યૂ જોવો તમે. આ બાજુ છે સામેથી આપણે વાહન આવે છે, અહીંથી આપણે જઈએ છીએ. પાર્થભાઈ સુરત શું કે છે હવે? સુરત સુરત કેટલું કાકું છે? આવી ગયું હવે. સુરત જેવી મજા ક્યાંય નહીં. એ વાતે મુદ્દાની કરી તમે. તો હાલો આપણે એન્ટ્રી લઈએ હમણાં સ્માર્ટ સિટી સુરતની અંદર. મિત્રો અત્યારે 6:52 થઈ છે ને આપણે કામરેજની અંદર ટર્ન મારી દીધો છે ફાઇનલી. આપણે એન્ટ્રી લઈ લીધી છે સ્માર્ટ સિટી સુરતની અંદર. જોઈ લો તમે મોર્નિંગનો આપણે સુરત સિટીનો વ્યૂ. સુરત શહેરી વિકાસ સત્તા મંડળમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ છે આપણે કામરેજ BRTSનો સ્ટોપ, BRTS પીડી છે અને આવો વ્યૂ છે આજનો થોડોક એવો. આપણા પેસેન્જરના ડ્રોપ પોઈન્ટ ક્યાં ક્યાં રહ્યા પાર્થભાઈ? કામરેજ, બાસોદરા, બાદિયા, લસકાણા, વાલકવાડિયા, શામદમ મંદિર, નવજીવન, જગતનગર, સીમાડા, વરાછા, પછી ચોપાટી, સીતાનગર એ બાજુ. ઓકે, તો આટલા આપણા આજના ડ્રોપ પોઈન્ટ રહેવાના છે. તો આગળ થોડાક તમને ડ્રોપ પોઈન્ટ બતાવી. નવજીવન મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા સુરત સિટીની અંદર. તમે વ્યૂ તો જોઈ જ છે. તો અહીંયા આપણી જર્ની પૂરી થઈ છે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. આપણે જે ગીર ગઢડાથી સુરત લાઇનમાં જે સ્પાર્ટન હાલે છે કામધેનુ ટ્રાવેલ્સની, એની અંદર આપણે જર્ની કરી છે. તો આપણે આજે આપણા ડ્રાઈવર છે પાર્થભાઈને પૂછીએ કે અન્ય કામધેનુ ટ્રાવેલ્સની ગાડી ક્યાં રૂટ ઉપર હાલે છે અને ક્યાં સમય હાલે છે. તો પાર્થભાઈ જરીક અમારા દર્શક મિત્રોને જણાવી દો ને કે કામધેનુ ટ્રાવેલ્સની અન્ય ગાડીઓ ક્યાં રૂટ ઉપર ને ક્યાં ટાઈમે હાલે છે. બધી ગાડી 10 વાગ્યાના ટાઈમે હાલે. હા. કતારગામથી સુરતથી જસદણ, સાણસલી, શીતલ, વાગરા, સુલતાનપુર, પછી સુરતથી ઉના, બધી 10 વાગ્યાના ટાઈમમાં અને સુરતથી ગીરગઢડા 5 વાગ્યાના ટાઈમમાં. અચ્છા, અને આપણે આ ગાડીને રિટર્ન ઉપડવાની વાત કરીએ તો આ ગાડી કેટલા વાગે રિટર્ન ઉપડશે? 4:30. 4:30 સીતાનગરથી. અને તમને અમારા વ્લોગમાં કેવી મજા આવી? મજા આવી ગઈ ને? કાંઈ ને આપણે પાછા ફરીથી મળશું, આનંદ કરશું. તો આપણે સુરતની અંદર આવી ગયા છીએ અને અહીંયા આપણે જર્નીના કરીએ છીએ પૂર્ણ. તો મિત્રો નેક્સ્ટ તમે કઈ જર્ની જોવા માંગો છો કરી દેજો કમેન્ટ.